જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામની 70 એકર રિઝર્વ ફોરેસ્ટ જમીન ખાનગી કંપનીને માઇનિંગ માટે આપવાની હિલચાલ સામે હવે વિરોધ ઉઠ્યો છે। રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ વનમંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર પાઠવી સિંહોના અસ્તિત્વ અને વનજીવોના વસવાટ અંગે ચિંતા વ્યક્ત કરી છે। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામની 70 એકર રિઝર્વ ફોરેસ્ટ જમીન ખાનગી કંપનીને માઇનિંગ માટે આપવાની ચર્ચાએ સ્થાનિકોમાં ચિંતા ફેલાવી છે। આ મામલે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ વનમંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર પાઠવી રજૂઆત કરી છે। પત્રમાં દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વસતા સિંહોના સામ્રાજ્ય અને અન્ય વન્યજીવોના અસ્તિત્વ ઉપર ખતરો ઊભો ન થાય તે અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। હીરાભાઈ સોલંકીએ જણાવ્યું કે આ વિસ્તાર વન્યજીવો માટે મહત્વપૂર્ણ છે અને માઇનિંગ પ્રોજેક્ટના કારણે તેમના વસવાટમાં ખલેલ પહોંચી શકે છે। તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષ 2016 થી અત્યાર સુધી આવા અનેક માઇનિંગ પ્રોજેક્ટો અગાઉ પણ નકારી કાઢવામાં આવ્યા છે। સ્થાનિક લોકોમાં પણ રિઝર્વ ફોરેસ્ટની જમીન ખાનગી કંપનીને આપવાની હિલચાલને લઈને નારાજગી જોવા મળી રહી છે। ધારાસભ્યએ પત્રમાં સમગ્ર મામલે સ્પષ્ટતા કરવા અને સ્થાનિકોની ચિંતાનો ઉકેલ લાવવા અનુરોધ કર્યો છે। એકચ્યુઅલી જાફરાબાદ તાલુકાનું બાબરકોટ ગામ 70 હેક્ટર જમીન જે ફોરેસ્ટ રિઝર્વ માટે રાખવામાં આવી હતી એ 2 દિવસ પહેલાં અમારા ધ્યાન ઉપર આવતા ઘણા બધા લોકોએ રજૂઆત કરી અને આ રિઝર્વ ફોરેસ્ટની જમીન પ્રાઇવેટ કંપનીને માઇનિંગ કરવા માટે મંજૂરી આપી છે એવું ધ્યાન ઉપર આવતા તાત્કાલિક જ મેં અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને વન વિભાગના મંત્રીશ્રીને આ ધ્યાન ઉપર મૂક્યું છે પત્ર લખીને અને સાચી હકીકત એમને આપી છે કે નથી આપી એ મારા ધ્યાન ઉપર ઓન પેપર કાંઈ આવ્યું છે નહીં। છતાં પણ જ્યારે આવું વાત આવી છે ત્યારે આ વિસ્તારમાં ઘણા બધા વન વિભાગના જેમ કે હાવજ, સિંહ અને અન્ય પ્રાણીઓ જે આ વિસ્તારમાં વસાવટ કરતા હોય તો મારું પણ એવું માનવું છે કે તાત્કાલિક જ જો કદાચ આવું થયું હોય તો આવું ન થાય એના માટે પણ મેં સરકારશ્રીને એક પત્ર લખીને ધ્યાન ઉપર મૂક્યું છે। જેના કારણે જો આવું થાય તો આ વન પ્રાણીઓ બીજા બધા ગામડાઓમાં વસાવટ થાય અને બીજા બધા વસાવટમાં ગામડાઓમાં જોખમ થાય એના કારણે આ વિસ્તારમાં ઘણા બધા સિંહ અને વન પ્રાણીઓ રહી છે તો આ લીઝ ન આપે એવી મારી પણ માંગણી છે અને આ પ્રાઇવેટ કંપનીને આપી છે કે કેમ એ મારા ધ્યાન ઉપર વાસ્તવિકતા નથી આવી છતાં પણ મેં પત્ર લખી કાઢ્યો છે અને નહીં આપવા માટેની મેં રજૂઆત કરી દીધી છે। થેન્ક યુ। મહેશ બારૈયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।